ગોંડલમાં સૌ કોઈ લોકો આવી શકે છે। અમે કાલે પણ જાહેરાત કરી એ પ્રમાણે અમે પ્રવાસી તરીકે આવ્યા છીએ અને ગોંડલ કોઈની જાગીર નથી, અહીંયા બધા આવી શકે। શું કામ વિરોધ કરવો જોઈએ? કઈક તો આ લોકોને ડર છે। અમે તો હજી વિનુભાઈ સિંગાડાની પ્રતિમા મૂકવાની વાત કરી, ત્યાં આ લોકો આટલા હલી ગયા, તો જયારે મૂકશું ત્યારે શું થશે? પાટીદાર પરેશાન ગોંડલમાં વાત છે। પાટીદારના સમાજના મોભીઓ કેમ નથી આવતા મેદાનમાં સૌથી મોટો સવાલ છે। એ તમારા માધ્યમથી હું મોભીઓને કહેવા માંગુ છું, આજે સમાજને તમારી જરૂર છે, તમારે અહીંયા હોવું જોઈએ। આટલા 30 કિલોમીટર છે છતાં પણ આટલા આવે ને શું લાગે? પણ હું તમારા માધ્યમથી કહું છું ને, જયારે સમાજને જરૂર હોય ત્યારે મોભીઓ ઉભરું જોઈએ અને તો જે સાચારના મોભીઓ કહેવાય। ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર છે, આ વિસ્તારના સાંસદ સભ્ય કેન્દ્રીય મંત્રી પાટીદાર છે, તેમ છતાં પાટીદારો ભયમાં છે? કેમ છતાં પાટીદારો ભયમાં છે? અહીંના કેમ પાટીદારો કેમ છતાં પાટીદારો ભયમાં છે? પાટીદારો કોઈ રાજ્યના મુખ્યમંત્રી પાટીદાર છે, આ વિસ્તારના કેન્દ્રીય મંત્રી પાટીદાર છે, ભાજપ અને કોંગ્રેસના બેના જિલ્લા પ્રમુખ પાટીદાર છે, તેમ છતાં ગોંડલમાં ભય આજે એટલા માટે જ હું આવી છું કે આટલા બધા લોકો પાટીદારના છે છતાં પણ ગોંડલની પ્રજા, ગોંડલની અંદર પાટીદારો આટલા ભૂખથી જીવી રહ્યા છે અને કેટલા બધા પાટીદાર આગેવાનોના ખૂન થઈ ગયા છે, મર્ડર થઈ ગયા છે, એના આરોપી આજે પણ રીઢા ગુનેગારની જેમ બહાર નિર્દોષ કરી રહ્યા છે। તો આજે એના માટે થઈને તમે અવાજ ઉઠાવ્યો છે। વિનુભાઈ સિંગાડાનું જયારે હત્યા થઈ હતી ત્યારે અમે લોકો ત્યારે અમને સમજ પડી, ત્યારે અમે અવાજ ઉઠાવ્યો અને હવે અમે સક્ષમ છીએ। અને છેલ્લા ઘણા સમયથી ગોંડલની અંદર જે ઘટનાઓ ઘટતી આવે છે એ ક્યાંક ને ક્યાંક ફરી પાછું પુનરાવર્તન સત્તાને ખેંચવા માટેનું પુનરાવર્તન હોય એવું અમને લાગી રહ્યું છે। સત્તા છે પણ છતાંય માઇક માંથી જાહેર મંચ ઉપરથી બોલવામાં આવે છે કે 30 વર્ષ સુધી અહીંયા તો અમારા આને એવું શું કામ? તો ભારતીય જનતા પાર્ટીને પણ હું સવાલ કરું છું કે તમારે આવા હત્યારાઓની શું જરૂર છે, આવા આરોપીઓની શું જરૂર છે? લોકો કહી રહ્યા છે, ગોંડલના જે લોકો વિરોધ કરી રહ્યા છે તે કહી રહ્યા છે કે પરસ્પર વૈમનસ્ય ઊભું થાય તે પ્રકારનો માહોલ ગોંડલમાં સર્જાયો છે, ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે। શું કામ ઊભું થાય વૈમનસ્ય? જાતિવાદનો કઈ વાત જ નથી આવતી, કારણ કે જયારે ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓને જયારે જરૂર હતી ત્યારે અમારા સમાજના પરસોત્તમ રૂપાલાએ જયારે નિવેદન આપ્યું હતું, અપમાનજનક ટિપ્પણી કરી હતી, ત્યારે હું પાટીદાર મહિલાઓની સાથે હતી, હું પાટીદાર મહિલાઓની વાહરે હતી અને આજે પણ હું એ અપમાનજનક ટિપ્પણીને સમર્થન નથી કરતી। બેન, તમે કેટલા નેતાઓને મળ્યા છે? મેં તમને કહ્યું એમ કે અહીંયા આખી બોડીમાં પટેલ, અહીંયા બોડીમાં પાટીદારો છે। આ એક જાહેર કાર્યક્રમ છે, આના માટે નેતાઓને મળવાનું ના હોય। પણ બેન, નેતાઓ જો ભયમાં હોય તો સરકાર જ કરવાની છે બેન। તમે કહો તો સરકાર સુધી વાત પહોંચાડવા માટે જ અમે અવાજ ઉઠાવ્યો। તમે કેવું તો આજની સરકાર ક્યારેય તમે આવેદન પત્ર આપીને કઈ કામ કરાવી શક્યા છો? નથી કરાવી શક્યા। સરકારને હંમેશા ને હંમેશા અવાજ ઉઠાવીને જગાડવી પડે છે। ગોંડલના પાટીદારો સક્ષમ નથી કે ગોંડલમાં ગુંડારાજ? ગોંડલમાં પાટીદારો ભયભીત છે। નહીં, પણ તો સરકાર ઈચ્છે છે એવું કે ભયભીત રહે? સરકાર ન ઈચ્છવી જોઈએ। હું તો કહું છું સરકાર ન ઈચ્છવી જોઈએ। રજૂઆત કરીએ છીએ તમારા માધ્યમથી, સૌથી મોટામાં મોટું માધ્યમ